હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચા સાથે નાસ્તામાં ખવાય તેવી અને ફરસાણની દુકાનમાં મળે તેવી ઘઉંના લોટમાંથી ક્રિસ્પી મેથીની પૂરી બનાવવાના છીએ। તો આ વિડીયોને ચોક્કસથી પૂરો જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આપણે ક્રિસ્પી મેથીની પૂરી બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા એક મોટું વાસણ લીધું છે, એમાં આપણે એક બાઉલ ઘઉંનો લોટ લઈ લઈશું અને એમાં આપણે અજમો એડ કરીશું। એના પછી વ્હાઈટ તલ ઉમેરીશું, હળદર ઉમેરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। તો અહીંયા મેં સૂકી મેથી લીધી છે, તમે લીલી મેથી પણ યુઝ કરી શકો છો। તો આવી રીતે આપણે હાથ વડે મસળીને મેથી નાખી દઈશું અને એના પછી આપણે મોણ માટે એક ચમચો તેલ ઉમેરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। તો મારી આ રેસીપી તમને ગમે તો ચોક્કસથી કોમેન્ટ કરજો અને એના પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટને બાંધી લઈશું। તો લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ ઢીલો ના બંધાઈ જાય, એટલે પાણીને થોડું થોડું ઉમેરતા જઈને જ લોટ બાંધવાનો અને લોટને કાઠો રાખવાનો છે। તો આપણો લોટ બંધાઈ ગયો છે અને રોટલીનો જે નોર્મલ લોટ હોય છે એનાથી થોડો કાઠો રાખવાનો હોય છે લોટને। એના પછી થોડું તેલ ઉમેરીને લોટને સારી રીતે આપણે મસળી લઈશું। તો લોટ આપણો તૈયાર છે। એના પછી પાટલી ઉપર થોડો લોટ લઈ લઈશું અને એ લોટનો રોલ કરી દઈશું। તો આવી રીતે પાટલી ઉપર રોલ કરી દેવાનું અને એના પછી આપણે ચપ્પા વડે આવી રીતે કાપ કરી દઈશું। તો તમે હાથ વડે પણ ગુંડલા એના જે લુવા હોય છે એ બનાવી શકો છો। આવી રીતે જ આપણે હાથમાં લઈને લુવા તૈયાર કરી દઈશું। તો આવી રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી દઈશું। તો મેથીની પૂરી માટે લુવા તૈયાર છે। હવે આપણે પૂરી વણીશું। તો પૂરી જાડી નથી રાખવાની, પૂરી પતલી કરવાની છે આપણે, તો જ ક્રિસ્પી અને એકદમ કડક એવી થશે પૂરી। એટલે પતલી જ વણવાની પૂરી, એની થિકનેસ આપણે પતલી જ રાખીશું અને પછી આપણે કાંટાવાળી ચમચી વડે કાણા પાડી દઈશું, જેથી કરીને આપણી મેથીની પૂરી એકદમ ક્રિસ્પી થાય। તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે મેથીની પૂરી વણી લેવાની। તો બીજી પૂરી પણ અહીંયા બતાવું છું તમને વણીને। તો ખાસ ધ્યાન રાખવાનું કે પૂરી પતલી જ વણવાની છે અને આવી રીતે કાપા પાડવાના અને પૂરીની થિકનેસ તમે જોઈ શકો છો। તો આવી બધી જ પૂરીને આપણે આવી રીતે જ વણી લઈશું। તો મેથીની પૂરી આપણી બધી જ વણીને તૈયાર છે। હવે આપણે મેથીની પૂરીને તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી લઈશું। તેલ આવી જાય પછી પૂરી એડ કરીશું અને પૂરીને મીડિયમ તાપે આપણે તળી લેવાની છે। તો આવી રીતે જ ઉલટ સુલટ પલટાવતા જઈને પૂરીને તળી લઈશું। તો વધારે એકદમ બ્રાઉન ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો ચોક્કસથી મારી રેસીપી તમને ગમે તો
મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને નેક્સ્ટ રેસીપી કઈ શેર કરું તમારી સાથે એ કોમેન્ટ કરો. તો આપણી પૂરી એકદમ તળવા આવી છે. તો એકદમ ક્રિસ્પી મેથીની પૂરી આપણી તળી ગઈ છે, તમે જોઈ શકો છો. તે આવી જ રીતે આપણે ક્રિસ્પી મેથીની પૂરી બધી જ તળી લઈશું. તો એકદમ બજાર જે ફરસાણની દુકાનમાં મળે એવી જ ક્રિસ્પી મેથીની પૂરી તૈયાર છે. તો મારી રેસીપી ગમી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરો, લાઈક કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.